चैनल ऑफ वडोदरा। વિશ્વવિખ્યાત કલાકાર પદ્મ વિભૂષણ સ્વર્ગસ્થ ઝાકીર હુસેનની સ્મૃતિમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગના તબલા વિભાગ દ્વારા તાલાંજલિ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય શાસ્ત્રીય સંગીત જગત આજે ઊંડા શોકમાં છે। તબલાના મહાન સાધક અને પદ્મ વિભૂષણ સ્વર્ગસ્થ ઉસ્તાદ ઝાકીર હુસેનજીના અચાનક નિધનના સમાચારથી સમગ્ર કલાકારો, સંગીત પ્રેમીઓ, શ્રોતાઓ અને તેમના શિષ્યો તેમજ અનુયાયીઓના હૃદયમાં શૂન્યતા છવાઈ ગઈ છે। ત્યારે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના તબલા વિભાગ દ્વારા આ વિખ્યાત કલાકારની સ્મૃતિમાં તાલાંજલિ સ્વરૂપે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તેમના જીવન અને તબલા ક્ષેત્રના અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાપૂર્વક સ્મરીને તબલા દ્વારા સંગીતમય અંજલિ આપવામાં આવી હતી। તાલાંજલિમાં વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તેમની પ્રખ્યાત રચનાઓ જેમ કે કાયદા, ટુકડા, ચક્રધાર અને તિહાઈઓનું વાદન અને પરા કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ ઉપરાંત ઉસ્તાદ ઝાકીર હુસેનના જીવન પ્રેરક પળોની યાદો અને તેમના સંગીત પ્રદર્શનોના વિડીયો રજૂ કરવામાં આવ્યા, જેનાથી તેમના સંગીતિક જીવન પુનર્જીવિત થઈ ગયું હતું। શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમની સાથેના સંસ્મરણોને યાદ કરીને આ યાદગાર ક્ષણને વધુ અર્થપૂર્ણ બનાવવામાં આવી હતી। Went to the USA when only 17. Young, impressionable and eager, he soaked in. નમસ્કાર। આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ઉસ્તાદ ઝાકીર હુસેનજીનું ગઈકાલે નિધન થયું। એના માટે અહીંયા શ્રદ્ધાંજલિ તાલાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉસ્તાદજી એ સંગીત જગત માટે એક પ્રેરણારૂપ વ્યક્તિ હતા। તેઓ અમરત્વ લઈને આ પૃથ્વી પર આવ્યા હતા અને એ તબલાના ભગવાન તરીકે ઓળખાતા હતા। એવો અનેક મહાન સંગીતકારો સાથે એમને સંગતિ કરી હતી। વડોદરાની અંદર પણ ફેકલ્ટીની મુલાકાત એમને લીધી હતી અને એમને કહ્યું હતું કે તબલાનો રિયાઝ એ જ આપણું કર્મ છે અને એમનું સંપૂર્ણ જીવન એ સંગીતના તમામ લોકો માટે પ્રેરણા સ્વરૂપ છે। હું ફેકલ્ટી વતીથી અને અમારા સમગ્ર પરિવાર તરફથી એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું।